એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે. સદગુરુ ગોતવા જ્યાં જવું લ્યો, વાકે દુકાને મળતા નથી કે મોંઘા હોય હારાય છે, આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર, કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું મારા બેડા પાર કહો. પણ ભજન જેથી પાકે તેથી મારા નાથ ને બાપુ આંગળી પકડવા ગમે ત્યાંથી ગમે એ માણા તમને મળી જાય. આ સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, પણ એ બાપુ ગુરુ ગોતવા નહોતો ગયો, બધાને ખબર છે ચોરી કરવા ગયો. એમના ભાભીએ મેણું માર્યું જસલને, ઈ કે ગરમ ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણિયાઓ, અને હાલ તો થયો ને એટલે ભાભીએ કીધું કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને તેથી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠીના ઘરે તોરલનું સરનામું આપ્યું. ત્યાં જઈ તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો, હું મોતીએ તમને વધાવા ઊભી રહીશ. અને ખૂનખાર વારવટીયો બાપુ ભાભીનો એક મેણું વાગ્યું, અને ઈ કે હવે તોરલ ને લઈને ન આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરાજ છે. નીકળ્યો ત્યાંથી. અહીં આવીને પછી દિવાલને ફાંકવું પાડ્યું. અંદર ભજન હાલતા હતા, 12 બીજના ધણીની પાઠ હતો અને જોત ચાલુ હતી ને ભજન હાલતા હતા. એમાં દિવાલને વાંહે ફાંકવું પાડીને અંદર ગીર્યો, અને ઘોડી ભડકીને ઘોડીએ ખીલો કઢાવ્યો, અને ઘોડી હાવડ્યો દેવા માંડી. એટલે ભજનમાંથી કોઈક ઊભું થઈને કે ઘોડીએ ખીલો કઢાવ્યો, એ કે ખીલો બેહાડી દો. જાડેજાને એમ કે મને કોઈક જોઈ જાય છે, એ ગમાણીમાં હંતાઈ ગયો, અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા નહીં જડે, એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય. બધા અત્યારે ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે. અમારે હારું ગુરુ, હારા ગુરુ ગોતવા, હારા ગુરુ જોઈએ, હારા તો ગળામાં પાટીઓ લઈને નીકળે. ક્યાં હારા ગુરુ ક્યાં ગોતવા? આપણે બાપુના આશ્રમે જ્યાં હોય તો કે इधर थोड़ा 2 पतरा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है ने. आ भड़का તમારે ઘરે છે, આ ઈ હાટું ચા આવ્યા છે. એમને નથી બાપુ મેળ પડતો, એમાં આપણે ચા આપણો મેળ પાડે એટલે એમ પતે એવું નથી રામ. પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસે ભગવાન છે તો છે, નથી તો નથી, કોઈ પુરાવો આપવાની જરૂર નથી. મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કાંઈ છે નહીં, તમે રિયરિયા જાઓ એ કે રાંગા દિયો. મેં એને કીધું મેં તને તારો કાન છે? તો કે હા. દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નકર આંખને કાનને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું સેટું તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓઈલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. અરે માણા થઈ જાઓ રામ, કોકને ઉપયોગ થઈ જાઓ. અને કોકને આંતળી, હું તો એમ કહું કે આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગેરેના છોકરા રમતા હોય, એને કોક દીક પાર્લેનું પડીકું આપો ને તો હોય બાપુ એને બાપુ પાર્લેની તો તમે કાજુ બદામની ઓગેટ કરો છો, એને પાર્લે કેવું ઈ ખબર નથી. એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને, એ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે રામ. ઈ આંતળીની દુઆ લેવાની છે. બાકી તો આપણને બધાને ખબર છે, પૈસા વાળા હોય ને સલામો મારવી પડે, નોય હોય ને મારવી પડે, નડે નોય હોય ને મારવી ન પડે. બાકી તમને અને મને કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી ગયું. એનો તમને એક દાખલો આપું. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા ઉજ્જૈન, અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, ઓલાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લો ભગવાનની ભાઈબંધી હતી. જો આ કરમ. સુદામાના પત્ની સુદામાને કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ ઈને કે હોનાની દ્વારકા છે ના કરમ છે ને આપણે ખાવા નથી આપણા કરમ છે, 2 મણ દાણા જિંદગી થોડી ઉતરે. તો કે પણ જાવ નહીં કે પણ મારે ન માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું?
ઈ કે તમારા દરણ જોશે ને તોય ખબર પડી જશે કે એની પાસે કઈ નથી. બહુ આજીજી કરીને સુદામા ગયા તાંદુળની પોટલી લઈને, અને ત્યાંથી બાપુ પોરબંદર થી નીકળ્યા દ્વારકા જવા. દુબળો દેહ, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, પગમાં જોડા નથી, હાથમાં લાકડી, અને ડગુ મગુ બાપુ પોરબંદર થી નીકળ્યા હો. કાક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં દીદી હલ્યા રે દર્શને દિના. એ જી નાથ ના રે ઉડીડાઈ ખબર ને મોજાડો ને દરવાજે ઉભો. એ જીજો
ચામડા ચોટ્યા. ગરીબી તો જેને હોય એને ખબર હોય રામ. અને અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય લખવું અહીંયા લખી લેજો. આપણો દીકરો હોય કે આપણો ભાઈ હોય બાપુ કરોડપતિ હોય ને આપણી અહીંયા કોઈ કિંમત ન હોય. કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાના રાજા સુદામાની પછી સુદામાને તો બાપુ બૈરાય ધકાવ્યો એટલે જીયા વગર છૂટકો નતો. દરવાજાની અંદર આવીને અંદર ગરવા જવાની તૈયારી કરે તો દરવાનું પેલા કે એ ક્યાં જાસ? એ કે કૃષ્ણને મારે મળવું છે, કૃષ્ણ મારો મિત્ર છે. ઓલા દાંત મીડિયા કાઢવા. એ કે મિત્રનો દુકાળ પડ્યો તો તને મિત્ર બનાવ્યો? અમારી હોનાની દ્વારકાનો રાજા ને તારે પહેરવા કપડા નથી ને તને મિત્ર બનાવ્યો? એ કે હા અમે ભેગા ભણતા હતા, અમે ભેગા લાકડા કાપવા જતા હતા અને મારે કૃષ્ણને મળવું છે. બાપુ ધક્કો માર્યો. એ કે બારો નીકળ, બારો નીકળ. એ પડતા પડતા સુદામાએ કીધું મેં મરને કો નહીં, મેં હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય નહીં જાઉં. કદાચ હું મરી જાઉં અને આ પડ્યો હોય ને કૃષ્ણ અહીંથી નીકળે ને તો એટલું તો કહેજો કે સુદામો છે તોય મારી માથે બે હુંડા પાડશે. બાપુ કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહી અને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કહેવાય. મેં હમણાં કીધું એમ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને હું કરવા? અડધી રાતે બારણું કકડાવો ને હેકારો દે ને એવા ભાઈબંધની જરૂર છે. સુદામા અને કૃષ્ણ બાપુ મિત્ર તો ઘણાય ને છે પણ સુદામાના કૃષ્ણની તોલે કોઈ ન આવે. ભક્તિ ઘણાએ કરી પણ ગંગા સતી પાનબાઈની તોલે કોઈ ન આવે. સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ભરથરીની તોલે કોઈ ન આવે. પ્રેમ ઘણાએ કર્યો પણ કૃષ્ણ અને મીરાએ જે પ્રેમ કર્યો એ આ દુનિયાની તોલે ન આવે. એમાં દુનિયામાં પીર ઘણાય થયા પણ એવા બે પીર થયા કે આ દુનિયામાં સમાધિ લીધા પછી બાપુ જેને પ્રમાણ આપ્યા એવો એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને એક રણુજાના રાજા રામદેવજી, આ બે પીર એવા ત્યાં કે એનો જોટો ન જડે. રામ તમને અને મને બાપુ શાન કરે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને તેથી તોરલના હાથમાં તલવાર હતી ને જાડેજાના હાથમાં, માફ કરજો, તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે જણા વાત કરે. જેસલ કે તમે હુતા નથી, હુવા દેતા નથી, ના દુનિયાને શું ફરમાવો સાકી રાત રાગડા તાણી તાણી. તોરલ કે તમને આ નહીં સમજાય, અમે જે કરી અમને કરવા દો, તમે જે કરતા હોય તમે કરો. ઈ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે મારો એક તારો વધે. બે વાદ મીડ્યા ને કરવા. પછી જાડેજો કે છે કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. આ બધી પ્રમાણ વાળી વાતો છે. અત્યારે તો બધું તમે જોવો તો ઊંધું ચિતરી નાખ્યું, કઈ કીધાની વાત જ નથી. તમે જોવો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળી બેસો તો ખપી જાય. બોલો, પેલા તમે જોવો ને તો ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. ઊંધું કઈ નાખ્યું બધું. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? આ વાહન માણા હાટું બનાવ્યા હતા. વાહનમાં ભેંસું ફરીને હાલા જાય છે. માણા સવારે 4 વાગે વહેલો લાંબા સડા પહેરી હાલ વાહન તો તમારા હાટું ગોત્યા હતા. ઊંધું કરી નાખ્યું બધું. તમે જો લગ્ન થાય ને, લગ્નમાં બાપુ ઘરની દીકરીઓ બેનું બહુ કોઈ લગ્ન ગીત ગાય જ નહીં, એ ભાડે જ બોલાયું હોય. બોલો, હવે ઘર હાલે? છૂટાછેડાના કેસ એમાં વધ્યા. આ લગ્ન ગીત ગાવા વાળા ભાડે હોય એમાં શું વળે? અને ગીત કેવા હોય તો બધાને ખબર નથી. ઓલે તો બાપુ આપણે ગીતમાં બાપુ પરંપરા હતી, સંસ્કૃતિ હતી. સીતાને તોરણ રામ પધાર્યા, બાપુ લગ્ન ગીતમાં ભજન થઈ જતું. શું આપણી સંસ્કૃતિ હતી ભલામણ. અત્યારે તો કઈ કીધાની વાત જ નથી. અત્યારે તો તમે જોવો તો એમાં બેનું ને હું એટલે કહું બાપુ ફેશન નું માપ રાખજો. ફેશન ને જે દી ઉઠાડ્યો છે ને કીધાની વાત જ નથી. અને આ છે ને બધું ભગવાને આપ્યું હોય ને, ભગવાને તો વાપરજો એની ના નથી, પણ વિગતે વાપરજો, વિગતે. પછી ઓલા બધું કરાવવા જાય શું કહેવાય કેવું? હા, એમાં પૈસા નાખવાના. લગ્ન હોય તો બાપુ ફટાકડા માન, ડીજે માન, ઘોડા માન. હું તો એમ કહું બાપુ અત્યારે 1.5 લાખ રૂપિયા હોનાના થઈ ગયા તો બાપુ અહીંયા આડાવડા નાખવા એના કરતા એક તોલું હોનું લ્યો તો એ ભવિષ્યમાં તમને કાયમ આવે. ખોટા ખર્ચા ઘટાડી દો એમ મારું કહેવા.
વિગતે વાપરો, એમ વાપરો. મળ્યા છે વાપરવા જ મળ્યા છે, પૈસા ને બીજું કંઈ થતું નથી. પણ બાપુ વિગતે વપરાય કે બેલેન્સ પડ્યું છે ને તો બાપુ સમય ક્યારે કેવો આવશે ને કોઈને ખબર નથી. એટલે બાપુ વિગતે વાપરો, ભગવાને આપ્યું હોય મોજ કરો. બાકી અમારી માવડીઓ છે ને, મને ખબર છે હાબુ નહોતો મળતો. હાબુ માથું ધોવું હોય ને તો સારી માટી મળે, માટી લઈ આવી ને માટીમાં બાપુ માથા ધોતી હતી અમારી માવડીઓ. હવે અત્યારે તમને કહું બોલો આ નહીં ચાલે ને આ લાવવો પડશે ને આ નહીં ચાલે ને આ લાવવો પડશે. ભાઈ ધોઈ લેને મળ્યો છે મોકો તે લોહી પીધા વગર. અરે કેવા દિવસો કાઢ્યા છે આપણને બધાને ખબર છે ભલા મને. બાકી તો બાપુ આમાં સમય મળ્યો છે એટલે પહેરો ઓઢો ખાઓ પીવો વાપરો. મોંઘવારીને રાયડું પડે તો તત્ણ મોબાઈલ શું કરવા છે તમારે કિલે મેલું હાલે છે? ત્યાં મોબાઈલમાં કઈ બાપુ મારી પાસે એમ નામ તો હાલતું નથી. વાહન મકાન રૂપિયા બાપુ કઈ ઘટતું જ નથી. ખોટા તોપખાના ન કરો. કઈક તમને બેલેન્સ હશે ને તમારે ઉપયોગ થશે. હા તો કે ઓલ્યા કર્યા એના કરતા આપણે ઈથી સાજા હારા કરો. ઓલ્યા લગ્ન કર્યા એના કરતા આપણે ઈથી મંડપ. મારે મંડપનો ધંધો છે, મારે આ મંડપ સર્વિસ. અમારે જે ઓર્ડર આવે ને તેમ કે અમારે ઓલા અમને નાખ્યું હતું ને એના કરતા ઈથી હું શું નાખજો, ભલે પૈસા ગમે એટલા થાય. એટલે પણ વ્યાજમાં લાવીને આ માંડવા નખાવીને તમારા આ છોકરો રળી દેતો વાંધો નહીં, છૂટા છેડા થાય છે બે કુર્તી રહીશું. શું આ તોફા દેખાડવાનો ધંધો આ કરવાની જરૂર જ ક્યાં છે? પેલા વાપરો, ખાઓ પીઓ જે જરૂર છે એમાં વાપરો, બાકી ખોટા તોફા ન કરો. એટલે કચ્છનો બારવટીયો સતી તોરલને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. મત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયો હોડી ફૂકીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મંડ્યા ઉડળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર ધ્રુજવા. હો ભાઈ તોરલ હમણાં આપણે બુડી જાય ને આપણે મરી જઈશું આ દરિયામાં. હમણાં આપણે ચારે બાજુ નજર કરી ક્યાંય હારો ન દેખાણ. આ સંસારના સાગરમાં આપણા બધા હાલ્યા જાય છે બાપુ. આમાં જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને બાપા ઉભા છે, બાકી બચાવી કોઈ નહીં શકે. કચ્છનો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મળ્યો રોવા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી હારા રોવાના. આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો તેમ મને સાંભળવા. મોત તો બાપુ અઘરું છે. કચ્છનો બારવટીયો તોરલ ની પાસે બાપુ ર મળ્યો રોવા. તોરલ મને બચાય, તોરલ મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, તોરલ મને બચાય. તેથી જાડેજાને તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય. તેથી જાડેજાને હબાકા મીડ્યા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. પણ મનો મન નક્કી કરી લીધું કે જો હવે હોડી કાંઠે પૂગી જાય જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. આપણે ઓલો ધરતી કપ થયો હતી હા નહોતો હમાતો. એ ધરતી કપ વિયો ગયો ભાઈ, હતા એવા ને એવા થઈ ગયા. પણ ઓલો કોરોના આવ્યો ત્યાં પાછા હડીએ સીડ્યા. વળી પાછું એ વિયો જતા હતા એવા ને આપણને એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયાએ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે, પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. તોરલ પાસે જાડેજો રોવે છે, તોરલ મને બચાય, મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે. કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો, હું તમારી ભેગી છું, હું કામ મુજાવશો, હમણાં અલગ ધણી પુગાડી દે હોળી. અને વાત કરતા વાર લાગે ને બાપુ હોળી કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. અને પછી જે જાડેજાએ ભજન કર્યું છે ને ઈ ભજન આજ ઉગ્યું છે, આજ એની સમાધિઓ પૂજાય છે. પણ ભગત ને જગત ને મેં હમણાં કીધું તેમ બાપુ મેળ નથી પડતો. કારણ કે અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે. અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રેવાય દો ને માર્ગે સડ્યા છે, હું કામ લોહી પીવો છું. ના કે પેલા હામા નહોતા મળતા. કહેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગતમાં ભળે. અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું. જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ
જાડેજાએ વાયક ઝીલ્યું છે અને જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી. હું જો સતી તોરલને બાપુ અહીંયા જેસલે અંધારામાં રાખ્યા હતા. કારણ કે જેસલે સાચી વાત ન કરી, કારણ કે જેસલને જવાનો સમય થઈ ગયો હતો અને જેસલને એમ થયું કે હું જો એમ કહીશ ને કે હવે મારો સમય પૂરો થઈ ગયો તો તોરલ જાશે નહીં અને આપણે ગતના ગુનેગાર થઈશું. આપણે વાયક ઝીલ્યું છે. તોરલને કહે છે તમે જાઓ અને મારી તબિયત બરોબર નથી એટલે હું નથી આવતો. એ તોરલ ગયા અને રાત્રિનો 12 વાગ્યાનો સમય થયો ને બાપુ જોત ઝાંખી પડવા માંડી. તોરલ ગુરુ મારા દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત કેમ ઝાંખી પડે છે? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે આપણી ગતનો ગોઠી કોક બ્રહ્મ ભળે છે. એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા, બીજું કોઈ ન હોય, જેસલ જ હોય, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. મને અંધારામાં રાખી બાપુ ક્યાં કોકા ને ક્યાં અંજાર. ત્યાં તોરલને ખબર પડી છે કે જેસલ ગામતરું કરી ગયા. ચોથા રાસુ એ બાપુ તોરલ રડવા મંડાણા અને આખી ગતને કહે છે કે હવે મારે જેસલને સેટવું પડે છે, હવે મારે જીયા વગર ન હાલે. તેથી આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને અહીંયાથી હાલતા થયા અને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડે. ભજન બાપુ એમ નામ નથી બન્યા. એટલા માટે હું કહું છું કે જ્યાં જ્યાં વાત પડી છે ને અહીંયા ભજન બન્યા છે. અહીંયા આખી ગત નીકળે અને રસ્તો મળતો નથી. એ રસ્તો મળતો નથી ને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડી. પધરની પનિહારી પૂછો મારી બે સંતવાઈ એ દીપાધરની પનિહારી પૂછો મારી બે હવે માર્ગ રે એ બતાવો અંજાર છે
આખો રે દિશે રે પીરજીનો પીપળો આવજી આખી ગત બાપુ અંજાર આવે છે, અહીંયા આવે અને ખબર પડે જેસલ સમાધિ લઈ લીધી 3 દી થયા, સતી ધોરણ 14 આંસુ રડે છે. બધા સંતોને આદર ભાવ દઈ અને બધાને પૂછે છે કે પધારો બાપુ પધારો, કારણ કે આશરાનો ધર્મ છે. તમારા મારા ઘરે કોઈ મહેમાન આવે એને આપણે આવકાર દેવો આપણી ફરજમાં આવતું હોય છે. તોરલ સતી તોરલ કે છે આવો આવો મળી જાય
કરે સંતોના દૂધેથી એ પખાળે સંતના પાવના વરસા ધોળા અમરા રે